સુરત શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદથી શહેરભરમાં પાણી થઈ ગયું છે ત્યારે સારા દરવાજા પાસે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્તંભ વળી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સુરત શહેરમાં મંગળવારે રાત્રિથી જ વાવાઝોડા સાથે પડી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણીથી તરબોતર થઈ ગયા હતા। તો વાવાઝોડા અને વરસાદને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના અને છાપરા ઉડી જવાના બનાવો બન્યા છે। ત્યારે બપોરના સમયે સારા દરવાજા પાસે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્તંભ પણ વળી ગયું હતું, જેથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। તો સારા દરવાજા ખાતે શિવાજી મહારાજની પ્રતિમા પાસે અગાઉ એક ભૂવો પડ્યો હતો, તેમાં અનેક વાહનો ખાબક્યા હતા। તો થોડા સમય અગાઉ શિવાજી મહારાજની પ્રતિમાને ખસેડવાની પણ મનપા તંત્ર પાસે માંગ કરાઈ હતી, પરંતુ શિવાજી મહારાજની પ્રતિમા નહીં ખસેડાતા આજે પ્રતિમાનું સ્તંભ ક્ષતિગ્રસ્ત થયું હતું। સાથે આજે ભાગ છે ભાગ કરેલા નમી ગયેલો છે અને આ કોર્પોરેશનની કામગીરી ચાલુ છે। એ પ્રતિમાને ઉતારી જવાના છે અને ઉતારીને ચાલી છે। મેડમ, આ જે નીચેથી જે ગટર લાઈનનો આવ્યો છે એના કારણથી નમવામાં આવ્યું છે કહેવામાં આવે છે। 20 વર્ષથી પ્રતિમા છે અહીંયા, 20-25 વર્ષથી પહેલાની અહીંયા પ્રતિમા સ્થાપિત કરેલી છે। અત્યાર સુધી કશું થયેલું નથી। આજે આ નમી ગયેલી છે, જોરદાર મુસળધાર વાવાઝોડા લીધે થઈ છે। આ બીજી વખત નમવામાં આવી છે પહેલી વાર। અને થોડાક સમય પછી એસએમસીને બી આવેદન આપવામાં આવ્યું હતું કે આ પ્રતિમાને થોડું ઘણું દુર્ઘટના બની શકે, આ વિષય પર એસએમસીને બી જાણ કરવામાં આવ્યું। આપનું નામ? મારું નામ તુકારામ નામદેવ ચૌહાણ। મારું રેસ્ટોરન્ટ છે સહકાર રેસ્ટોરન્ટ સુરત। હું છત્રપતિ શિવાજી મહારાજ સમિતિનો અધ્યક્ષ છું। હાલના તબક્કે મહારાજશ્રીની પ્રતિમા ખાડીના લીધે ધસી ગઈ છે, એ એક દુઃખદ વાત છે, પરંતુ આશા રાખીએ છીએ કોર્પોરેશન અમને સારી જગ્યા આપીને પુનઃ સ્થાપિત કરે એવી અભિલાષા સાથે આમાં તમે કોને જવાબદાર ઠેરાવશો? જવાબદાર કોઈ નહીં, કુદરતી જવાબદાર તો જવાબદાર કોઈને ઠરાવવાય નહીં। આ જે મહારાજની પ્રતિમા થયેલી છે અહીંયા સ્થાપિત થયેલી છે એ શિવાજી મહારાજની છત્રપતિ શિવાજી મહારાજના સમિતિની માન્યતાથી સ્થાપિત થયેલી છે। એમાં વર્ષથી અહીંયા પ્રતિમાનું સ્થાપના થયેલી લગભગ નહીં માનો તો બી 18 વર્ષ। 18 વર્ષમાં કોઈ પણ જાતની કંઈ તકલીફ થઈ નથી। હવે આ વધારે વરસાદને લીધે આ તકલીફ થઈ છે, એમાં કોઈને દોષ અપાય એવું પોઝિશન નથી। ત્યારે હાલમાં શિવાજી મહારાજની પ્રતિમા વળી ગઈ હોય લોકોની લાગણીને ઠેસ પહોંચી છે, ત્યારે મનપા દ્વારા તાત્કાલિક ત્વરિત કામગીરી કરી પ્રતિમાને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।